નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ નંબર 6, સેશન નંબર 7. હાલ આપણે અભ્યાસ કરી રહ્યા છીએ બેરોજગારી સર્જાવાના કારણોનો. આજે આપણે જોવાના છીએ કારણ નંબર 5 અને એની પછીના કેટલાક કારણોનો અભ્યાસ કરીશું. તો જોઈએ સૌથી પહેલાં વ્યાવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ. મિત્રો, આપણા દેશની અંદર શિક્ષણનું પ્રમાણ આમેય ઓછું છે. દુનિયાના વિકસિત દેશોની સરખામણીમાં શૈક્ષણિક બાબતોમાં હજી આપણે ઘણા પછાત કે પાછળ ગણાઈએ છીએ. ઉપરથી આપણા દેશમાં જે શિક્ષણ છે એની અંદર થિયરિકલ નોલેજ ઉપર વધારે ભાર આપવામાં આવે છે. કોઈ પણ બાબતને પ્રેક્ટિકલ શીખવવા ઉપર આપણે અહીંયા વિશેષ ધ્યાન આપવામાં આવતું નથી. અને પરિણામ સ્વરૂપ આપણે અહીંયા એવા શિક્ષણની જરૂર છે કે જે નોકરી અપાવે, કામ ધંધો કે રોજગારી અપાવે. પરંતુ આપણા દેશની અંદર એવા શિક્ષણનો અભાવ મોટા પાયે જોવા મળે છે. ભારતમાં શિક્ષિતોની વધતી જતી બેરોજગારીનું એક મહત્વનું કારણ ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ છે. આ ખાસ યાદ રાખજો, આ મુદ્દાનો ખાસ ઉલ્લેખ કરવાનો છે. મુખ્ય કારણ જે છે એ ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ છે. આપણા દેશની જે એજ્યુકેશન સિસ્ટમ જે છે એની અંદર કેટલાક એવા પ્રકારની ખામીઓ રહેલી છે કે જે વ્યક્તિને આગળ જતાં રોજગારી મેળવવા માટે નડતરરૂપ બને છે અથવા તો અડચણરૂપ બને છે. દેશમાં દરેક ક્ષેત્રે બદલાતી જતી કાર્ય પદ્ધતિને અનુરૂપ કાર્ય કરી શકે એવા શ્રમિકો તૈયાર કરવામાં આજની શિક્ષણ પ્રણાલી પૂરતી સફળ થઈ નથી. એટલે કે હાલની જે આપણી એજ્યુકેશન સિસ્ટમ જે છે એ નવી નવી ટેકનોલોજી મુજબ જે દેશમાં ઉત્પાદન થઈ રહ્યું છે એ મુજબનું એમને શિક્ષણ આપવામાં સફળ થઈ નથી. આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જવાના હેતુથી ઉદ્યોગ ક્ષેત્ર તેમજ અન્ય જે ક્ષેત્રોમાં નવી ટેકનોલોજી અને યાંત્રિકીકરણ આવ્યું છે. આપણા દેશની અંદર જે કોઈ પણ ઉત્પાદન થાય છે એની અંદર ખાસી એવી હદે આધુનિકીકરણ આવ્યું છે. પરંતુ આ નવી જે ઉત્પાદન પદ્ધતિ જે છે એને અનુરૂપ કેળવાયેલા અને ટેકનોલોજીનું વિશેષ જ્ઞાન ધરાવતા શ્રમિકોની જરૂર પડે છે. પરંતુ આપણા દેશની અંદર સમસ્યા એ છે કે આપણી જે એજ્યુકેશન સિસ્ટમ જે છે એની અંદર આ પ્રકારનું શૈક્ષણિક પ્રેક્ટિકલ નોલેજ આપવામાં આવતું નથી. પરંતુ એનાથી વિપરીત સ્થિતિ જે છે એ વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં જોવા મળે છે. પરિણામે આપણને એવા શ્રમિકો મળતા નથી કે જે હાલની ઉત્પાદન પદ્ધતિ મુજબ ઉત્પાદનમાં જોતરાઈ શકે, રોજગારી પ્રાપ્ત કરી શકે. કારણ કે શિક્ષણ ક્ષેત્રે વ્યાવસાયિક શિક્ષણનું પ્રમાણ ઓછું છે. આ એક લાઈન જે છે, મુદ્દો જે છે એ તમારે ખાસ ઉલ્લેખ કરવાનો છે કે ભાઈ વર્તમાન જે શિક્ષણ પદ્ધતિ એ માનવીનું શારીરિક અને માનસિક ઘડતર કરવામાં નિષ્ફળ નીવડ્યું છે. શિક્ષણનો એક રીતે જુઓ તો મુખ્ય હેતુ જે છે એ વ્યક્તિનું કે બાળક કે વિદ્યાર્થીનું શારીરિક અને માનસિક ઘડતર થાય એવો હોવો જોઈએ. પરંતુ આપણા દેશની અંદર આ બંને બાબતોમાં આપણી જે શિક્ષણ પ્રથા જે છે એ નબળી પુરવાર થાય છે. તેથી શિક્ષણ મેળવ્યા પછી નોર્મલી એ વ્યક્તિ પોતાની રોજગારી કે સ્વરોજગારી મેળવી શકે એવી ક્ષમતા એનામાં આવવી જોઈએ, જે આવતી નથી. અને પછી જે આવો જે વ્યક્તિ જે છે, શિક્ષણનો એક બહુ મોટો હેતુ જે છે એ રોજગારી પ્રાપ્ત કરવાનો હોય છે. પરંતુ એના શારીરિક અને માનસિક ઘડતરમાં અડચણો આવી હોવાના કારણે એ આવી રોજગારી પ્રાપ્ત કરી શકતો નથી અને બેરોજગારીની સમસ્યાનો ભોગ બને છે. સાદી ભાષામાં કહેવું હોય તો એવું કહી શકાય કે આપણા દેશની શિક્ષણ પ્રથા વ્યક્તિને કામ ધંધો, ઉદ્યોગ, રોજગારી કે સ્વરોજગારી મેળવવામાં મદદરૂપ થાય એ પ્રકારનું કોઈ પ્રેક્ટિકલ નોલેજ આપતી નથી. ત્યાર પછીનો મુદ્દો જોઈશું આપણે, મુદ્દા નંબર 6, માનવ શક્તિ આયોજનનો અભાવ. ખૂબ જ કોમ્પ્લિકેટેડ ટોપિક છે, ખાસ ધ્યાનથી સમજજો. દેશની અંદર જે પ્રમાણમાં વસ્તી વૃદ્ધિ દર છે એ પ્રમાણમાં આર્થિક વિકાસનો દર હોવો જોઈએ. જો આર્થિક વિકાસનો દર ઓછો હોય તો વસ્તી અને જે નવા યુવાનો માર્કેટની અંદર રોજગારીની શોધમાં આવે છે એમનું યોગ્ય આયોજન કરવું જરૂરી હોય છે. પરંતુ ભારતમાં આયોજન કાળ દરમિયાન માનવ શક્તિનું આયોજન તો થયું છે, પરંતુ યોગ્ય આયોજન થયું નથી. વર્તમાન સમયમાં જે પ્રકારના શ્રમની માંગ થાય છે
એ સંદર્ભમાં પૂરતો શ્રમનો પુરવઠો પ્રાપ્ત થાય એવા પ્રકારનું માનવ શક્તિનું આયોજન કરવાની શિક્ષણ વ્યવસ્થા ઊભી થઈ નથી. એટલે કે હાલમાં તમે જોશો તો દુનિયામાં અત્યાધુનિક પદ્ધતિથી ઉત્પાદન, વિતરણ અને વેચાણ થાય છે. પરંતુ આપણે હાલની તારીખે પણ હજી જૂની પુરાણી પરંપરાઓથી વેપાર કરી રહ્યા છીએ, ઉત્પાદન કરી રહ્યા છીએ, અને પરિણામ સ્વરૂપ આપણા શૈક્ષણિક પદ્ધતિ પણ એ પ્રકારની છે જે જૂનવાણી સિસ્ટમ છે. આખી દુનિયામાં અત્યારે પ્રેક્ટિકલ નોલેજ ઉપર ભાર મૂકવામાં આવે છે, જ્યારે આપણા દેશમાં હજુ પણ થિયરી બેઝ એજ્યુકેશન આપવામાં આવે છે. પરિણામે દેશના આર્થિક વિકાસમાં કેટલા અને કેવા પ્રકારના માનવ શ્રમની જરૂર ઊભી થશે એ અંગેના ચોક્કસ અંદાજો કર્યા વગર શિક્ષણનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે. આ મુદ્દો જે છે મિત્રો, એને ખાસ ધ્યાનથી સમજજો. અહીંયા સ્પષ્ટ એવું કહ્યું છે કે ભવિષ્યમાં કેવા પ્રકારની શ્રમ શક્તિની જરૂર છે એનો અંદાજ અત્યારે મેળવવો જોઈએ. માની લો કે હવે તમે વિચાર કરો તો મજૂરોની મોટાભાગે બહુ ઓછી જરૂર પડે છે, કેમ કે મજૂરો દ્વારા થતા મોટાભાગના કામો જે છે મશીનો દ્વારા કરી શકાય છે. ફ્યુચરમાં જે વિસ્તારની અંદર વધારે પ્રગતિ થાય એમ હોય, એ ક્ષેત્રની અંદર વધુ રોજગારીનું સર્જન થાય એમ છે, તો એ પ્રકારનું એજ્યુકેશન અત્યારે અહીં આપવું જોઈએ. પરંતુ આપણા દેશની અંદર ભવિષ્યમાં કેવા પ્રકારની રોજગારીઓ વધુ સર્જાશે એનો કોઈ ચોક્કસ અંદાજ મેળવવામાં આવતો નથી, અને એમને એમ ભવિષ્યની જરૂરિયાતોનો અંદાજ મેળવ્યા વગર શિક્ષણનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે. પરિણામે પ્રતિવર્ષ લાખો યુવાનો ડિગ્રી તો મેળવે છે, પરંતુ શિક્ષિતો હોવા છતાં એ નોકરી મેળવી શકતા નથી અને પોતાની છતી ડિગ્રીએ બેરોજગારીનો ભોગ બનવું પડે છે, કેમ કે એમની પાસે જે વર્તમાન આર્થિક વિકાસને અનુરૂપ તાલીમ, જ્ઞાન કે શિક્ષણ હોવું જોઈએ એ હોતું નથી. એટલે કે આપણી શાળાઓમાં કે આપણી કોલેજોમાં એ પ્રકારનું એજ્યુકેશન હજુ નથી આપવામાં આવતું કે જે વ્યક્તિને રોજગારી અપાવી શકે. હકીકતનું આ માનવ શક્તિની આયોજનની ખામીનું સીધું પરિણામ છે. કેટલાક સંજોગોમાં રોજગારી કે વિકાસની પૂરતી તકોનો અભાવ જોવા મળે છે, અને એના પરિણામ સ્વરૂપ જેટલા પ્રમાણમાં રોજગારીનું સર્જન થવું જોઈએ એટલી રોજગારીનું સર્જન આપણા દેશમાં થતું નથી. કેટલાક સંજોગોમાં રોજગારી કે વિકાસની અપૂરતી તકોના કારણે આપણા દેશના જે ઉચ્ચ લાયકાત ધરાવનારો વર્ગ છે, હવે અહીંયા જે આ છેલ્લી 3 લાઈનો લખી છે એનો એક સ્પેશિયલ ક્વેશ્ચન પૂછાય છે. પ્રશ્ન એવો પૂછાય છે કે ડ્રેઇન ઓફ બ્રેઇન એટલે શું, અથવા તો બુદ્ધિ ધનનો એક તરફી પ્રવાહ સમજાવો. તો એમાં તમારે મેં અહીંયા જે તમને સ્ક્વેર બોક્સ બનાવીને જે લાઈનો હાઇલાઇટ કરી છે એ લખવાની રહેશે કે ભાઈ વિકાસની પૂરતી તકોના અભાવે ડૉક્ટરો અને એન્જિનિયરો આપણા દેશની અંદર યોગ્ય કામ ન મળતા અન્ય દેશોમાં કે જ્યાં વધુ સારી રોજગારી મળે છે, વધુ સારી આવક મળે છે, એવા દેશોમાં કામ કરવા માટે જતા રહે છે. જે રીતે અંગ્રેજોના શાસન દરમિયાન, બ્રિટિશ શાસન દરમિયાન સોનાનો એક તરફી પ્રવાહ ભારતથી બ્રિટન તરફ હતો, એટલે કે અંગ્રેજો વેપાર દ્વારા આપણા દેશની સમૃદ્ધિ ઇંગ્લેન્ડ લઈ જતા હતા, જેને અહીંયા શાબ્દિક સ્વરૂપે કહેવામાં આવ્યું છે ડ્રેઇન ઓફ ગોલ્ડ. એ જ રીતે વર્તમાનમાં બુદ્ધિ ધનનો એક તરફી પ્રવાહ, એટલે કે આપણા દેશના જે ટેલેન્ટેડ અને ખૂબ જ પોતાના ક્ષેત્રના નિષ્ણાંત એવા વ્યક્તિઓ જે છે, જે બુદ્ધિશાળી વ્યક્તિ છે, પોતાના ક્ષેત્રના બાયર વ્યક્તિઓ છે, એવા જે બુદ્ધિશાળી વ્યક્તિઓ જે છે એ કામ ધંધા કે વધુ સારા જીવન ધોરણ કે ઊંચી રોજગારીની શોધમાં દુનિયાના વિકસિત દેશોમાં જતા રહે છે. એટલે કે આપણા બુદ્ધિશાળી વ્યક્તિઓની બુદ્ધિનો, જ્ઞાનનો, નોલેજનો લાભ એ દેશો લે છે. પરિણામે વર્તમાનમાં બુદ્ધિ ધનનો એક તરફી પ્રવાહ અથવા જેને ડ્રેઇન ઓફ બ્રેઇન કહેવામાં આવે છે. અહીંયા ખાસ યાદ રાખજો, ડ્રેઇનનો મતલબ એક પ્રકારે ચૂસવું થાય છે, અને બ્રેઇન એટલે કે બુદ્ધિ કે માનવ મગજ. પરંતુ અહીંયા આ જે વાક્ય જે છે એનો મતલબ એવો કરવાનો છે કે આપણા દેશના જે બુદ્ધિશાળી યુવાન વ્યક્તિઓ જે છે એમના જ્ઞાનનો લાભ એ લોકો લે છે, આપણને આપણા દેશના નાગરિકોના જ્ઞાનનો લાભ પ્રાપ્ત થતો નથી. પરિણામે આવો જે આ ડ્રેઇન ઓફ બ્રેઇન જે છે એ ભારતમાંથી વિદેશ તરફનો જોવા મળે છે, જે સહેજે સારી વાત કહી શકાય નહીં. બીજી એક બાબત એ પણ છે મિત્રો કે આવા ડૉક્ટરો અને એન્જિનિયરો આપણા સમાજમાં રહીને, આપણા દેશની શાળા કે કોલેજોમાં રહીને અભ્યાસ કરે છે.
આપણા દેશે એમને એ લેવલ સુધી પહોંચાડવામાં ખાસું એવું યોગદાન આપ્યું હોય છે, છતાં પણ એમનો જ્ઞાનનો લાભ આપણને ન મળતા જ્યારે વિદેશમાં જાય છે તો વિદેશી વ્યક્તિઓ કે સમુદાયને પ્રાપ્ત થાય છે. નંબર 7, જાહેર ક્ષેત્રની બિન કાર્યક્ષમતા. સૌથી પહેલા તો મિત્રો એ સમજી લો કે જાહેર ક્ષેત્ર એટલે સરકારી કંપનીઓ. આનો વિશેષ અભ્યાસ આપણે ઉદ્યોગવાળું જે પ્રકરણ છે ચેપ્ટર નંબર 10 એની અંદર આવશે. જે ઔદ્યોગિક એકમોની માલિકી સરકારની કે ગવર્મેન્ટની હોય, પછી સ્થાનિક સરકાર હોય, રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, આવી સરકારોની જેની માલિકી હોય એવી કંપનીઓ કે એવા ઔદ્યોગિક એકમો જાહેર ક્ષેત્રના એકમો કહેવાય કે સરકારી કંપનીઓ કહેવાય. ધોરણ 11ની અંદર આર્થિક સુધારાવાળા પાઠની અંદર તમે ઓલરેડી અહીંયા જે પહેલી લાઈન લખી છે એનો ડિટેલ અભ્યાસ કરી ગયા છો કે આઝાદી પછી ભારતમાં ખાનગી ક્ષેત્ર કરતાં જાહેર ક્ષેત્રના વિકાસને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. તમે પણ જાણો છો મિત્રો, ધોરણ 11ની અંદર ઓલરેડી તમે ભણી ગયા છો કે દેશ જ્યારે આઝાદ થયો ત્યારે આપણે મિશ્ર અર્થવ્યવસ્થા અપનાવી, પરંતુ આપણી સરકારનો ઝોક ખાનગી કરતાં જાહેર ક્ષેત્ર તરફ વધુ રહ્યો છે. પરિણામ સ્વરૂપ આપણા દેશની ગવર્મેન્ટ આવા જે જાહેર ક્ષેત્રના જે એકમો જે છે એની અંદર મોટા પાયે મૂડીરોકાણ કર્યું અને એમની સંખ્યામાં પણ વધારો કર્યો. એક હેતુ ગવર્મેન્ટનો એવો હતો કે જ્યારે આપણે આવા જાહેર ક્ષેત્રના મોટા પાયાના એકમો સ્થાપશું તો એની અંદર મોટા પાયે રોજગારી સર્જન થશે. અહીંયા સ્પષ્ટ એવું લખિત સ્વરૂપમાં લખેલું છે મિત્રો કે જાહેર ક્ષેત્રે રોજગારી સર્જનના જે અંદાજો કરવામાં આવ્યા હતા એ પ્રમાણેનું રોજગારી સર્જન કરવામાં જાહેર ક્ષેત્રની નબળી કાર્યક્ષમતાના કારણે સફળ થયા નહીં. મેં કહ્યું એમ આ જાહેર ક્ષેત્રો સ્થાપવાનો એક બહુ મોટો હેતુ એ હતો કે મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન થાય, પરંતુ આવા ક્ષેત્રોના વિકાસ કરવા માટે જેટલા પ્રમાણમાં મૂડીરોકાણ કરવામાં આવ્યું છે એ પ્રમાણમાં સામે રોજગારીનું સર્જન જે છે ખૂબ જ ઓછું થયું. પ્રમાણમાં એની સામે ઓછા મૂડીરોકાણે વધુ પ્રમાણમાં રોજગારી આપે એવા ખાનગી ક્ષેત્રનો જે એકમો જે છે એના ઉપર જાહેર ક્ષેત્રના એકમોના વિકાસ હેતુ અંકુશો મૂકવામાં આવ્યા. મિત્રો ખાસ યાદ રાખજો, એક તો જાહેર ક્ષેત્ર જે છે એને સરકારે વધુ મહત્વ આપ્યું છે. પછી આ જાહેર ક્ષેત્રનો વિકાસ સારો થાય એના માટે ખાનગી ક્ષેત્રને ગવર્મેન્ટે દબાવીને રાખ્યું છે. અહીંયા એવું છે કે ભાઈ કોઈ એક વ્યક્તિને જીતાડવા માટે તમે બીજા વ્યક્તિઓ પાછળ રહી જાય એવો પ્રયત્ન કરો છો. તો અહીંયા પણ જાહેર ક્ષેત્રના ડેવલપમેન્ટ માટે ગવર્મેન્ટે ખાનગી ક્ષેત્ર ઉપર જાતભાતના પ્રતિબંધો મૂક્યા, તેમજ ખાનગી ક્ષેત્રના વિકાસ માટે પૂરતું ધ્યાન પણ આપવામાં આવ્યું નહીં. પરિણામે એક તો જાહેર ક્ષેત્રમાં ઓલરેડી ઓછી રોજગારીની તકો ઉત્પન્ન થતી હતી, ખોટ થઈ રહી હતી, અને સામે જાહેર ક્ષેત્રની સામે ખાનગી ક્ષેત્રના પ્રોત્સાહન માટે ગવર્મેન્ટે જોઈતા પગલાં નહોતા ભર્યા. એના પરિણામે ખાનગી ક્ષેત્રની અંદર પણ રોજગારી સર્જન કેવું હતું? ઓછું હતું, અને એના કારણે રોજગારીની તકો ઓછી ઊભી થઈ શકી અને બેરોજગારીમાં વધારો થયો. મુદ્દા નંબર 8, કૃષિ ક્ષેત્રના વિકાસની અવગણના. મિત્રો આ મુદ્દો જે છે 2 કે 3 માર્ક્સમાં અલગથી પણ બહુ મોટી સંખ્યામાં પ્રશ્નપત્રોની અંદર પૂછાય છે કે ભાઈ કૃષિ ક્ષેત્રના વિકાસના અભાવે બેરોજગારીનું સર્જન કઈ રીતે થયું એ સમજાવો. આમ તો આપણો દેશ વર્ષોથી તમે સાંભળતા આવો છો આ વિધાન, કૃષિ પ્રધાન છે, હતો, છે અને કદાચ હજી 20 થી 30 વર્ષ સુધી કદાચ રહેશે. આ બાબતથી પણ પરિચિત હશો. દેશની મોટા ભાગની વસ્તી જે છે એ ગામડામાં વસે છે, અને એમાંય તે મોટા ભાગના લોકો જે છે આવક માટે કોના ઉપર આધાર રાખે છે? તો કે ખેતી ક્ષેત્ર ઉપર. હવે જ્યારે બહુ મોટી સંખ્યામાં લોકો કૃષિ ઉપર આધાર રાખતા હોય તો ગવર્મેન્ટની એક રિસ્પોન્સિબિલિટી કે જવાબદારી બને છે સરકારની કે એ કૃષિ ક્ષેત્રમાં વિકાસ ઝડપથી થાય, વધુ થાય, અને એ ક્ષેત્રની કોઈ પણ તકલીફોનો સામનો લોકોને ન કરવો પડે એના ઉપર વિશેષ ધ્યાન આપે.
તેથી કૃષિ ક્ષેત્ર વધારે રોજગારી પૂરી પાડે એવું આયોજન કરવું જરૂરી છે, કેમ કે મોટા ભાગના લોકો પોતાની આવક માટે ખેતી ઉપર આધાર રાખે છે. પરંતુ ભારતમાં આર્થિક વિકાસની નીતિમાં કૃષિ ક્ષેત્ર કરતાં અન્ય ક્ષેત્રો, એમાં ખાસ કરીને ઉદ્યોગ અને સેવા, એમાં તે સૌથી વધારે વિશેષ ધ્યાન જે છે એ ગવર્મેન્ટે ઉદ્યોગો ઉપર આપ્યું છે. હવે જો ઉદ્યોગો ઉપર ધ્યાન આપવું એ કોઈ ખરાબ બાબત નથી. ઉદ્યોગોનો જરૂરી છે જેટલો ખેતીનો વિકાસ જરૂરી છે. પરંતુ અહીંયા ગવર્મેન્ટે જે ભૂલ કરી એ છે કે ગવર્મેન્ટે ખેતી ક્ષેત્રના વિકાસને અવગણ્યો છે. ઉદ્યોગોનો વિકાસ એ સારી જ બાબત છે, પરંતુ સાથે સાથે કૃષિ ક્ષેત્રને પણ યોગ્ય પ્રોત્સાહન આપવાની જરૂર હતી, જેમાં આપણી ગવર્મેન્ટો કે સરકારો જે છે એ ઓછી ઉતરી છે. પરિણામ સ્વરૂપ કૃષિ ક્ષેત્રના વિકાસને ઓછું મહત્વ અપાતા એનો યોગ્ય વિકાસ થઈ શક્યો નથી. પરિણામે ગ્રામીણ વિસ્તારોની અંદર જે મોટી સંખ્યામાં શ્રમિકો ખેતી ઉપર આધાર રાખે છે એને પૂરા સમયની રોજગારી મળે. જોજો, ખેતીની અંદર રોજગારી ચોમાસાની સિઝન દરમિયાન મોટા ભાગના લોકોને પ્રાપ્ત થાય છે, પરંતુ આપણે જાણીએ છીએ કે આપણી ખેતી આકાશી છે અને માત્ર ચોમાસામાં જ સિંચાઈની સુવિધા ઉપલબ્ધ હોય. એટલે ચોમાસા સિવાયના સમયમાં એ લોકો બેરોજગાર બેસી રહે, એટલે કે અર્ધ બેરોજગાર છે. સમયની દ્રષ્ટિએ અર્ધ બેરોજગાર છે, એટલે પૂરા સમયની રોજગારી પ્રાપ્ત થઈ શકતી નથી. કૃષિ ક્ષેત્રે આવેલ હરિયાળી ક્રાંતિનો લાભ પણ અમુક આંગળીના વેઢે ગણાય એટલા જ રાજ્યોને પ્રાપ્ત થયો છે. એમાં ખાસ કરીને પંજાબ, ગુજરાત, હરિયાણા જેવા જે રાજ્યો જે છે એ રાજ્યોને આનો વધારે લાભ થયો છે. તેથી કૃષિ ક્ષેત્રે પણ રોજગારીમાં સાર્વત્રિક વધારો થઈ શક્યો નથી. આ ઉપરાંત આપણા દેશની અંદર આપણે અગાઉ જોઈ ગયા એમ શિક્ષણનું પ્રમાણ કે વ્યવસાય શિક્ષણનું પ્રમાણ પણ ઓછું છે. એટલે જ્યારે વ્યક્તિ કમાવાલાયક ઉંમરે ગ્રામીણ વિસ્તારમાં પહોંચે છે ત્યારે એમની પાસે કોઈ સ્કિલ કે આવડત હોતી નથી. પરિણામે એ પણ મોટા પાયે અનિશ્ચિતતા કે ઓછું ઉત્પાદન કે ઓછી આવક હોવા છતાં ખેતી ક્ષેત્રે રોજગારી પ્રાપ્ત કરવા માટે મજબૂર બને. આપણા દેશની અંદર વધતી વસ્તીની કૃષિ ઉપર ભારણ, સિંચાઈની સગવડનો અભાવ, ખેડૂતને ધિરાણની અપૂરતી સગવડ અને વરસાદની અનિશ્ચિતતા, આ ઉપરાંત પણ બીજા અન્ય ઘણા કારણો છે કે જેના કારણે આપણા દેશની અંદર કૃષિ ક્ષેત્રનો જેટલો વિકાસ થવો જોઈએ એટલો થયો નથી. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં બિન કૃષિ ક્ષેત્ર એટલે કે ખેતી સિવાયના ઉદ્યોગો હોય, સેવા હોય, નાના પાયાના ઉદ્યોગો હોય, લઘુ ઉદ્યોગો હોય, એનો પણ જે વિકાસ થવો જોઈએ એ પણ થયો નથી. અને તેથી ખાસ કરીને કૃષિ ઉપર આધારિત ગ્રામીણ શ્રમિકોમાં મોસમી બેકારી અને પ્રચ્છન્ન બેકારી, જે ઓલરેડી આપણે ભણી ગયા છીએ આગળ પ્રકારોમાં, કે જ્યારે પૂરો સમય કામ ન મળતું અમુક ચોક્કસ મોસમમાં જ કામ મળે તો એને મોસમી બેકારી કહેવાય. અને વ્યક્તિ દેખીતી રીતે કામ કરતો દેખાય છતાં પણ એના હોવા કે ન હોવાથી ઉત્પાદનમાં કોઈ ફરક ન પડતો હોય તો એવો વ્યક્તિ પ્રચ્છન્ન, છૂપો કે ગુપ્ત બેરોજગાર ગણાય. તો આવી જે મોસમી બેરોજગારી અને પ્રચ્છન્ન બેરોજગારી જે છે એ વ્યાપક પ્રમાણમાં આપણા દેશમાં એટલા માટે જોવા મળે છે. આજના સેશનમાં આટલું જ. આજના સેશનની અંદર આપણે જે આ મુદ્દા નંબર 8, 7, 6 અને 5 જે ભણાવ્યા છે એ 5 મુદ્દા તમારે મુદ્દાસર લખવાના છે. મિત્રો, ગઈકાલનો હોમવર્ક જે વિદ્યાર્થીઓએ નથી મોકલ્યું, કોઈ કારણથી વિડીયો ન જોયો હોય તો વિદ્યાર્થીઓ હજુ પણ આજે પણ મને હોમવર્ક મોકલી શકે છે. આભાર. અસ્તુ.